આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર આવી રહ્યા છે। દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। પાકિસ્તાનના નામથી જીસીએને આ ધમકી આપવામાં આવી છે। ઈમેલ દ્વારા બીસીસીઆઈને આ ધમકી મળી છે। બોમ્બ સ્ક્વોડ સહિતની એજન્સીએ હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। પાકિસ્તાનના નામથી જીસીએને આ ધમકી મળી હોવાની વિગતો છે। અને આજ અંગે વધુ માહિતી પણ મેળવીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે આઉટપુટ એડિટર જીગર અહીંયા જોડાઈ ચૂક્યા છે। જીગર, જે અપડેટ આવી રહી છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, વધુ અપડેટ શું? હેતવી, અહીંયા એક મેલ છે અને આ મેલ આવ્યો છે કે વી વિલ ડુ અ બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેડિયમ, એટલે કે સીધું નરેન્દ્ર મોદી સ્ટેડિયમને અહીં ટાર્ગેટ કરતો આ એક ઈમેલ આવ્યો અને આ ઈમેલની અંદર ગુજરાત ક્રિકેટ એસોસિએશનને એટલે કે જીસીએને આ એના ઓફિશિયલ મેલ આઈડી પર એક મેલ આવે છે અને એની અંદર કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવામાં આવશે અને સાથે પાકિસ્તાન JKWEB નામના એક જે આઈડી છે, મેલ આઈડી છે, તેના પરથી એક આખો મેલ કરવામાં આવ્યો છે અને સાથે પાકિસ્તાન જે આખું જે વેબ અને @gmail.com પરથી આખો એક મેલ કરવામાં આવ્યો છે અને જેની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને સાથે એમાં 2માં જીસીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનનું જે ઓફિશિયલ ઈમેલ આઈડી છે એ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન.com પર પણ આ એક મેલ કરવામાં આવ્યો છે અને એ મેલ એટલા માટે કરવામાં આવ્યો છે અને આ એક ધમકી જે પાકિસ્તાની આઈડી પરથી આ એક મેલ કરવામાં આવ્યો અને એની અંદર આ પ્રકારની ધમકી આપવામાં આવી છે। જો કે આ અંગે આ એક્સક્લુઝિવ મેલની કોપી આપણી પાસે આવી અને એ મેલની કોપીની અંદર પાકિસ્તાની જે ઈમેલ આઈડી છે એ હેન્ડલ પરથી આ એક મેલ કરવામાં આવ્યો છે। અહીં એ સમજવા જેવું છે કે 1,32,000ની કેપેસિટી ધરાવતું દુનિયાનું આ સૌથી મોટું સ્ટેડિયમ છે કે જેની અંદર 1,14,600 લોકોની બેઠક વ્યવસ્થા છે અને આ સૌથી મોટા સ્ટેડિયમને જ્યારે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે શંકાઓ અનેક ઉપજે, પણ સવાલ એ છે કે આવો મેલ કોણે અને શા માટે કર્યો એ પણ સૌથી મોટો એક સવાલ છે અને અત્યાર સુધીનું અપડેટ અને એ અપડેટ એ છે કે જીસીએને આ એક મેલ આવ્યો અને મેલની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે કારણ કે આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને આ સ્ટેડિયમને જ્યારે ઉડાવી દેવાની ધમકી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સવાલ અનેક ઊભા થાય। બીજું કે અત્યારે આઈપીએલની સિઝન ચાલી રહી છે અને અહીં ગુજરાત જે ટાઇટન્સ છે એનું હોમ ગ્રાઉન્ડ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને અહીં લગભગ 90,000 કરતાં વધારે લોકો આ મેચ નિહાળવા માટે આવતા હોય છે આઈપીએલની। બાકી મેચો હોય તો સંખ્યા જેમ કેપેસિટી જે પ્રમાણે આખું મેદાન છે એ ખીચોખીચ ભરેલું હોય છે, પણ આ સંજોગોમાં જ્યારે આઈપીએલની સિઝન ચાલતી હોય, હજુ અમદાવાદની મેચો બાકી છે અને અમદાવાદની મેચો થાય એ પહેલાં જ્યારે આ એક ભારતે એર સ્ટ્રાઇક કરી અને એની વચ્ચે આ મેલ આવવું એ ખૂબ જ ચિંતાનું કારણ। તપાસ એજન્સીઓ આખા આ કેસમાં તપાસ કરી રહી છે અને હવે જોવાનું રહેશે કે આખરે આ મેલ શા માટે અને કોણે કયા ઈરાદા સાથે કર્યો। જો કે આ મેલ હવે ફેક છે કે પછી હકીકતમાં કોઈ મેલ આઈડી પરથી કે જે ઓફિશિયલ મેલ આઈડી અહીં બતાવવામાં આવી રહ્યું છે પાકિસ્તાનના નામનું, એના પરથી કરવામાં આવ્યું છે તે દિશામાં હેતવી તપાસ કરવામાં આવશે। બિલકુલ જીગર, આભાર માહિતી બદલ। તો આ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। જીસીસીઆઈ ખાસ કરીને બીસીસીઆઈને ધમકી મળી છે અને સૌથી મોટી વાત, બોમ્બ સ્ક્વોડ સહિતની એજન્સી હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ત્યારે વિચારવા જેવી બાબત એ પણ છે કે શું ખરેખર આ પ્રકારની ધમકી સાચી છે કે પછી કોઈ માર્ગ પરથી ગુમરાહ કરવા માટે આવો ફેક મેલ કરવામાં આવ્યો છે, તે ઘણી મોટી તપાસ માંગી રહે છે। પરંતુ ચોક્કસથી આ મુદ્દે તપાસ થશે। બોમ્બ સ્ક્વોડની ટીમ છે આ મુદ્દે તપાસ કરી રહી છે, સુરક્ષા એજન્સીઓ આ મુદ્દે તપાસ કરી રહી છે। પરંતુ આપણે એ પણ જણાવી દઈએ, પાકિસ્તાન એજન્સી ખાસ કરીને પાકિસ્તાનનું આ હેન્ડલર છે કે જેમાંથી આ મેલ આવ્યો છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। પાકિસ્તાનના નામથી જીસીએને આ ધમકી મળી છે, ઈમેલ દ્વારા બીસીસીઆઈને ધમકી આપવામાં આવી છે।